સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના હરસાથાણા જકાતનાકા પાસે શાંતિનગર સોસાયટીમાં રહેતા હસમુખ રફાડીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કેલાન રોડ પર રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જે ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવા એનએસયુઆઈના મિતેશ હડિયા તથા રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ સોલંકી, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીઓએ એકબીજાની મદદગારી કરી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તથા અન્ય ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાઓને બદનામ કરવાની ઇન્સ્ટાગ્રામ પર ખોટી રીલ્સ અને ફોટા સાથે પોસ્ટ કરી પ્રેસ કોન્ફરન્સ રાખી સંસ્થા સામે આક્ષેપો કર્યા હતા. તેઓની સંસ્થા બોગસ ડિગ્રીઓ વેચે છે તેવા આક્ષેપ કર્યા હતા અને ખોટા કેસમાં ફસાવી 10 વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી પણ આપી હતી. હવે પોસ્ટ સોશિયલ મીડિયામાં નહીં મૂકવતા તથા પોસ્ટ ક્લીન કરવા તથા ખોટા આક્ષેપો નહીં કરવા બદલ ત્રણ સંસ્થાઓ પાસેથી 1 કરોડ રૂપિયા પતાવટ પેટે ખંડણીની માંગણી કરી હતી. આખરે રકઝક બાદ 60 લાખમાં નક્કી કરાયું હતું. ત્યારબાદ પ્રીત ચાવડા અને ધીરેન્દ્રસિંહ સોલંકી હસમુખ રફાલિયા પાસેથી 1.5 લાખ બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારે મેનેજર રકેશભાઈને ફોન કરી બાકીના રૂપિયા આપવા પ્રેશર કરી બળજબરીથી 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને 5 લાખ રૂપિયા લેવા આવતા પકડાઈ ગયા હતા. હાલ તો સારોલ પોલીસે 5 આરોપીઓ જેમાં એનએસયુઆઈના મિતેશ હડિયા, રવિ રામજી પૂંછડિયા, પ્રીત વાઘેશ ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી અને તુષાર ગોપાલ મકવાણાની ધરપકડ કરી છે. અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂંછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા. એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા. આ 5 આરોપીઓ પકડાયેલ છે. આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે. એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી.